ભગવાન કોઈને ભૂખ્યું સુડાતો નથી. વેલ અમુક કહેવતો સાંભળવામાં સારી લાગે પણ હકીકતમાં એવું હોતું નથી. હું તમને એક સત્ય ઘટના કહીશ જે તમારા દિલને ચોક્કસથી સ્પર્શી જશે. હવે બન્યું એવું કે બપોરનો સમય હતો અને એક શ્રીમંત વિસ્તાર હતો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તો એ બપોરના સમયે એક ઘરનો દરવાજો ખટખટાણો. એટલે ઘરમાંથી બેન એક બહાર નીકળ્યા અને બેને દરવાજો જેવો ખોલ્યો તો સામે એક 7 થી 8 વર્ષનો એક બાળક ઊભો હતો અને બેનને પૂછ્યું, બેન કંઈ કામ છે, મારે કામ કરવું છે. તો બેને તરત દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો કે ના, કંઈ કામ નથી એમ કહી. તો પેલા બાળકે દરવાજા આડો હાથ રાખ્યો અને કીધું, બેન મારે પૈસા નથી જોતા, તમે મને થોડુંક ખાવાનું આપજો. આ જુઓ તમારા બગીચામાં મને થોડોક કચરો દેખાય છે, એ કચરો બધું સાફ કરી હું તમને સરસ બગીચો કરી દઈશ. એટલે બેનને લાગ્યું કે આ છોકરો ભૂખો લાગે છે અને બહુ મોટો પણ નથી, નાની ઉંમર છે એની, પણ છતાં ઈમાનદાર લાગે છે કારણ કે મહેનત કરી અને પછી ખાવાનું માગે છે, એમને ભીખ નથી માગી રહ્યો. એટલે બેનને થોડી દયા આવી એટલે બેને કીધું, હા કરી દે બગીચો સાફ, હું તને ખાવાનું આપીશ. એ છોકરો અંદર આવ્યો. થોડી જ વારમાં એને બગીચામાં જેટલો કચરો પડ્યો હતો એ બધો વારી ચોરી સાફ કરીને બગીચાને એકદમ ચોખ્ખો ચણાક કરી નાખ્યો. બેનને લાગ્યું કે બાકી છોકરો ખરેખર મહેનતુ પણ છે, ઈમાનદાર પણ છે. તો બેને કીધું કે સારું બેટા, હવે હું તારા માટે જમવાનું લઈ આવું, તું બેસ અહીંયા એમ કહીને ઘરના જે બહાર દરવાજો હતો ત્યાં એને બેસાડ્યો ટેબલ ઉપર અને કીધું કે બેટા તું રહે, હું તારા માટે જમવાનું લઈ આવું. બેન ગયા રસોડામાં, થાળી ભરીને એના માટે જમવાનું લઈને આવ્યા અને એ બાળકને આપ્યું, લે બેટા જમી લેતો. હવેથી બેનને યાદ આવ્યું કે હમણાં દિવાળીનો પ્રસંગ ગયો છે તો ઘરમાં જે ફરસાણ અને મીઠાઈ પણ પડી છે. એટલે એ છોકરાને કહે, બેટા તું રહેજે, હું તારા માટે બીજું કંઈક લઈને આવું એમ કહી અને બેન એ મીઠાઈ અને ફરસાણ લેવા રસોડામાં પાછા ગયા. બેન જેવા પાછા આવ્યા તો બેને જોયું કે છોકરો એના ખિસ્સામાંથી અલગ અલગ કલરના જબલા કાઢી અને એમાં બધું ખાવાનું ભરી રહ્યો હતો. એટલે બેને કીધું, બેટા શું કરે છે આ, કેમ જબલામાં બધું ખાવાનું ભરે છે, આ બધું તો ખરાબ થઈ જાય, જબલામાં કેમ ભરે છે, તું વાંધો નહીં બેટા, અહીંયા બેસીને જમી લે, કશો વાંધો નહીં, તારે શાંતિથી અહીંયા બેસીને જમી લે. એટલે પછી જે છોકરાએ જે વાત કરી ને એ કોઈ પણ લાગણીશીલ માણસ હોય કે જેને ફિલિંગ્સ ખાસ કરીને અસર કરતી હોય તો એને ચોક્કસથી એને દિલમાં અસર કરી જાય. તો બેને છોકરાએ કીધું બેનને કે બેન મારા મા જે છે, મારી માતા જે છે એ બીમાર છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ છે. હવે સરકારી હોસ્પિટલમાં દવા તો મફત બધી મળી રહી મને, પણ ડૉક્ટરે કીધું છે કે ભૂખા પેટે દવા આપવી નહીં. તો બેન ખાવાનું તો હું ક્યાંથી લાવું? એટલે બેન કે હું કામ કરવા નીકળું છું, કે ક્યાંક ખાવાનું મળી જાય તો હું મારી માને ખવડાવું અને પછી એને દવા આપું. આ સાંભળીને બેનના આંખમાંથી આંસુ આવી ગયા અને બેને કીધું, બેટા તો ચિંતા ન કર, તારી માને હું જમવાનું પણ આપીશ અને એની દવાનો ખર્ચ પણ ઉપાડીશ. એટલે અમુક વસ્તુ આપણને લાગે કે આપણા ઘરના છોકરા કહેતા મને આ નથી ભાવતું, ઓલું નથી ભાવતું, પણ તમને એક સરકારી આંકડો તમને કહું કે એ તો ઘણા વર્ષો પહેલાંનો સરકારી આંકડો છે કે આપણે ભારતમાં દર દિવસે 7,000 લોકો ભૂખના કારણે, ભૂખમરના કારણે, કુપોષણને કારણે મરી જાય છે અને એમાં 45 જેટલા તો લગભગ નાના બાળકો જોઈએ છે. એટલે અમુક કહેવતો સાંભળવામાં સારી લાગે પણ કે ભગવાન કોઈને ભૂખ્યો સુવાડતો નથી, પણ બધી જવાબદારી ભગવાનના માથે નાખવાની જરૂર નથી. થોડીક જવાબદારી આપણે પણ એક માણસ તરીકે રાખવાની જરૂર છે કે કદાચ ક્યારેય કોઈ આપણું બાયણું ખખડાવે તો આપણે ચોક્કસ એને પૈસા ન આપવા, કારણ કે પૈસાનો શું ઉપયોગ ગેરઉપયોગ થાય આપણને ખ્યાલ ન હોય, પણ એને જો ભૂખો હોય તો એને આપણા ઘરમાંથી કંઈક ને કંઈક ખાવાનું ચોક્કસથી આપવું. આટલું આપણે કરવું જોઈએ એક માણસ તરીકે કે કોઈ માણસ આપણા દરવાજેથી જો ભૂખો હોય અને ખાવાનું માગે તો ભૂખો ના જાય. એટલે ખાસ કરીને આ વિડીયો જે છે શેર કરજો અને તમને મારી વાત સારી લાગી હોય તો. મારું નામ છે વનરાજસિંહ પરમાર અને મારી ચેનલ છે રાજ લાઈફ એક્સપ્લોરર અને હું મારી ચેનલમાં આવા જ કન્ટેન્ટ જે કે પ્રેમ, લાગણી, સમાજને લગતા, સંવેદનાને લગતા પોસ્ટ કરતો હોઉં છું. તો તમને સારું લાગે તો આપ મારી સાથે જોડાઈ શકો છો અને આપણે બધા સાથે મળી અને આ દુનિયાને જીવવા લાયક સ્થાન બનાવીએ.